1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એક નવા રાષ્ટ્રને બનાવવાની શરૂઆત થઈ. આ કોઈ નાની વાત નહોતી. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ આ આખી અદ્ભુત સફરને. તો આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો એક સવાલ પૂછવો પડે, ખરું ને, કે ભાઈ 1947માં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે એ સમયનું ભારત ખરેખર દેખાતું કેવું હતું? જુઓ, આજે આપણે જે અખંડ ભારતનો નકશો જોઈએ છીએ એવું ત્યારે બિલકુલ નહોતું. એ તો જાણે નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલું હતું. એક તરફ બ્રિટિશ શાસનવાળા પ્રાંતો અને બીજી બાજુ 562 કરતાં પણ વધારે નાના મોટા રજવાડા. તમે વિચારી શકો છો, આ બધાને એક કરવા એ કેટલો મોટો પડકાર હશે. તો આટલા બધા ટુકડાઓને જોડીને એક મજબૂત રાષ્ટ્ર બનાવવું હતું. એટલે સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું હતું? રાજકીય એકીકરણ. ચાલો આ રસપ્રદ કહાણીમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ બધું થયું કેવી રીતે. ફરીથી આ આંકડા પર નજર નાખો. 562. આ કોઈ નાનો આંકડો નથી. આટલા બધા રજવાડા હતા જેમને સમજાવીને મનાવીને ભારતમાં જોડવાના હતા. ખરેખર આ એક પહાડ જેવું કામ હતું. હવે આટલું મોટું કામ પાર કેવી રીતે પડ્યું? તો આની પાછળ એક માસ્ટરમાઇન્ડ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ વીપી મેનન. એમણે એક જોરદાર વ્યૂહરચના ઘડી. એમણે રજૂ કર્યો જોડાણ ખત. આ શું હતું? સાવ સરળ. રાજાઓને કહેવામાં આવ્યું કે તમે બસ દેશભક્તિના નાતે જોડાઈ જાઓ. તમારે ફક્ત સંરક્ષણ, વિદેશી બાબતો અને સંચાર જેવા મુદ્દાઓ ભારત સરકારને સોંપવાના, બાકી બધું તમારી પાસે. આટલી સરળ અને સ્પષ્ટ વાત હતી કે મોટાભાગના રાજાઓ તરત જ માની ગયા અને ભારતમાં જોડાઈ ગયા. પણ હા, અમુક રાજ્યો માનવા તૈયાર નહોતા, ખાસ કરીને જૂનાગઢ અને હૈદરાબાદ. જૂનાગઢના નવાબને પાકિસ્તાન સાથે જોડાવવું હતું, પણ ત્યાંની જનતાએ વિરોધ કર્યો અને ભારતમાં રહેવાનો મત આપ્યો. બીજી બાજુ હૈદરાબાદના નિઝામે તો પોતાને સ્વતંત્ર જ જાહેર કરી દીધા. ત્યારે સરદાર પટેલે કડક પગલું ભર્યું. ઓપરેશન પોલો નામની પોલીસ કાર્યવાહી કરવી પડી. આમ જનતાની ઈચ્છા અને ક્યારેક સખત નિર્ણયોથી આ છેલ્લા અવરોધો પણ દૂર થયા અને આ રાજ્યો પણ ભારતમાં ભળી ગયા. સારું, તો દેશી રજવાડા તો જોડાઈ ગયા, પણ હજી પણ ભારતનો નકશો અધૂરો હતો. હજી પણ અમુક ટુકડાઓ હતા જે યુરોપિયન શક્તિઓના હાથમાં હતા. તો ચાલો હવે જોઈએ કે આ છેલ્લા ટુકડાઓને જોડીને નકશાને કેવી રીતે પૂર્ણ કરવામાં આવ્યો. આમાં સૌથી લાંબો સંઘર્ષ પોર્ટુગીઝો સામે ચાલ્યો. જુઓ, 1947થી જ ગોવા, દમણ અને દીવને આઝાદ કરાવવા માટે આંદોલનો શરૂ થઈ ગયા હતા. 1954માં તો સ્થાનિક લોકોએ જાતે દાદરા અને નગર હવેલીને આઝાદ કરાવી દીધા, પણ પોર્ટુગીઝો માનવા તૈયાર નહોતા. છેવટે 18 ડિસેમ્બર 1961ના રોજ ભારત સરકારે ઓપરેશન વિજય શરૂ કર્યું અને માત્ર એક જ દિવસમાં 19 ડિસેમ્બરે ગોવા આઝાદ થઈ ગયો અને 1962 સુધીમાં આ બધા પ્રદેશો ભારતીય સંઘનો હિસ્સો બની ગયા. બીજી તરફ હતા ફ્રેન્ચ પ્રદેશો, જેમ કે પુડુચેરી, જેને આપણે પોંડિચેરી તરીકે પણ ઓળખીએ છીએ. અહીં મામલો સાવ અલગ હતો. અહીં કોઈ લડાઈ ન થઈ. ત્યાંના લોકો પાસે મત માંગવામાં આવ્યો અને એમણે ભારતમાં જોડાવાની ઈચ્છા બતાવી. બસ 31 ઓક્ટોબર 1954ના રોજ એકદમ શાંતિથી આ પ્રદેશો ભારતને સોંપી દેવામાં આવ્યા. ઓકે, તો હવે આખો ભૌગોલિક પ્રદેશ એક થઈ ગયો હતો. પણ હવે એક નવો અને મોટો પડકાર સામે આવીને ઊભો હતો. દેશની અંદર રાજ્યોની સરહદો કેવી રીતે બનાવવી? કયા આધારે રાજ્યો બનાવવા? ચાલો આ રસપ્રદ મુદ્દાને સમજીએ. શરૂઆતમાં આપણે આજે જે રાજ્યો જોઈએ છીએ એવા નહોતા. એ સમયે તો રાજ્યોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા: એ, બી, સી અને ડી. અથવા કહીએ તો ક, ખ, ગ અને ઘ. આ તો અંગ્રેજોના સમયની વ્યવસ્થા હતી, જે ખૂબ જ ગૂંચવણભરી હતી. વહીવટ કરવો પણ બહુ મુશ્કેલ હતો. તો આ ગૂંચવણનો ઉકેલ કેવી રીતે આવ્યો? એનો જવાબ છે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956. આ એક ક્રાંતિકારી કાયદો હતો. એણે શું કર્યું? એણે જૂની એ, બી, સી, ડી વાળી આખી સિસ્ટમ જ ખતમ કરી નાખી અને એક નવા જ સિદ્ધાંત પર રાજ્યોની રચના કરી, ભાષાના આધારે. આનાથી ભારતના આંતરિક નકશાનો ચહેરો જ બદલાઈ ગયો. અને આ કાયદા પછી જે બદલાવ આવ્યો એ ખરેખર જોવા જેવો છે. જૂની, વાંકી-ચૂકી અને જટિલ સરહદો ભૂસાઈ ગઈ અને તેની જગ્યાએ ભાષાના આધારે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા. એકદમ તાર્કિક અને વ્યવસ્થિત ગોઠવણ થઈ.
પણ વાત અહીં અટકી નહીં. રાજ્ય નિર્માણની આ પ્રક્રિયા તો દાયકાઓ સુધી ચાલતી રહી. જેમ કે 1960માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બન્યા, પછી 1963માં નાગાલેન્ડ અને 1966માં પંજાબમાંથી હરિયાણા બન્યું, અને છેક 2000ની સાલમાં છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ બન્યા, અને 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બન્યું. આમ સમયની સાથે અને લોકોની જરૂરિયાત મુજબ નકશો બદલાતો રહ્યો. સારું, તો રાજકીય અને ભૌગોલિક રીતે તો દેશ એક થઈ ગયો, પણ એક મજબૂત રાષ્ટ્ર બનવા માટે બીજું શું જરૂરી છે? પ્રગતિ, અને એ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં. ચાલો હવે રાષ્ટ્ર નિર્માણના આ ખૂબ જ મહત્વના પાસા પર નજર કરીએ. આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આ વાત બરાબર સમજતા હતા. એમણે કહ્યું હતું, ભવિષ્ય વિજ્ઞાનનું છે અને જેઓ વિજ્ઞાન સાથે મૈત્રી કરે છે તેમનું છે. મતલબ કે એમને પાક્કો વિશ્વાસ હતો કે જો દેશને આગળ લઈ જવો હશે તો વિજ્ઞાન અને ટેકનોલોજી સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને આ જ વિચારસરણીએ ભારતના મહાન વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી. ડૉક્ટર હોમી જહાંગીર બાબા, જેમણે ભારતના પરમાણુ કાર્યક્રમનો પાયો નાખ્યો. ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જેમને આપણે અવકાશ વિજ્ઞાનના પિતા કહીએ છીએ. સીવી રામન હોય કે પછી આપણા મિસાઇલ મેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, આ બધાએ ભારતના વૈજ્ઞાનિક વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો. આ મહાન લોકોના પ્રયાસોનું પરિણામ શું આવ્યું? તો જુઓ, 1969માં ISROની સ્થાપના થઈ. 1975માં આપણે આપણો પહેલો સેટેલાઇટ આર્યભટ્ટ લોન્ચ કર્યો. અને પછી તો PSLV જેવા આપણા પોતાના રોકેટ બનાવીને આપણે દુનિયાના દેશોના સેટેલાઇટ પણ લોન્ચ કરવા લાગ્યા. આ સિદ્ધિઓને કારણે જ ભારત આજે અવકાશ અને પરમાણુ ઊર્જામાં એક આત્મનિર્ભર શક્તિ તરીકે ઊભું છે. તો આ આખી સફર, આટલા બધા પડકારો અને આટલી બધી સિદ્ધિઓ, આ બધું જોઈને શું સમજાય છે? ચાલો આખી વાતનો સાર કાઢીએ. આપણી યાત્રા ક્યાંથી શરૂ થઈ હતી? 562 રજવાડા અને વિદેશી શાસન હેઠળના ટુકડાઓમાં વહેંચાયેલા એક દેશથી. અને આજે આપણે ક્યાં છીએ? એક અખંડ સંઘીય ગણરાજ્ય તરીકે, જે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દુનિયા સાથે કદમ મિલાવી રહ્યું છે. આ સફર એ વાતનો પુરાવો છે કે જો દૃષ્ટિ સાચી હોય, નીતિ કુશળ હોય અને પ્રગતિનું લક્ષ્ય હોય તો ગમે તેવા મોટા પડકારને પણ પાર કરી શકાય છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે. રાષ્ટ્ર નિર્માણની આ સફર ક્યારે પૂરી થતી નથી. એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. તો ચાલો આપણે બધા વિચારીએ કે આ વિકાસની યાત્રાને આગળ વધારવા માટે આવનારા 50 વર્ષમાં ભારતે કયા ક્ષેત્રો પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ.